લોકોના પૈસા ધોવાઈ રહ્યા છે। છોટાઉદેપુરની વાત છે। પાવીજેતપુરની ભારત નદી પર 4 કરોડનું ડાયવર્ઝન જોવાઈ ગયું છે। જો કે નેશનલ હાઈવે 56ના અધિકારીઓ સામે હજુ સુધી કોઈ પગલાં ભરાયા નથી। ભારત નદી પર ગત વર્ષે બ્રિજનો એક ગાળો ધોવાઈ જતા 2 વખત ડાયવર્ઝન બનાવાયું હતું, જેમાં કુલ 6 કરોડનો ખર્ચ થયો, પરંતુ આ ડાયવર્ઝન પણ પાણીમાં ધોવાઈ ગયું અને આ દ્રશ્યો છેલ્લા 15 દિવસથી ટીવી માધ્યમોમાં ચમકી રહ્યા છે। ડામરથી માંડી પાઇપલાઇનથી માંડી યથાસ્થિતિમાં છે। બીજી તરફ છોટાઉદેપુર અને બોડેલીનો જોડતો બ્રિજ ધોવાતા તેનું ટેન્ડર 30 કરોડના ખર્ચે મંજૂર થયું, પરંતુ ટેન્ડર પ્રક્રિયામાં 4 મહિનાનો સમય વીતી ગયો। તેમજ ભારત બ્રિજનું કામ હજુ પણ ચાલુ થઈ શક્યું નથી। પહેલા જ વરસાદમાં ડાયવર્ઝન ધોવાઈ જતા પાવીજેતપુરનો સંપર્ક કપાઈ ગયો છે। લોકોએ આવન જાવન કરવા માટે આ રીતે રેલવે બ્રિજનો સહારો લેવો પડી રહ્યો છે। આ ચોમાસામાં અમારે જવાનું કંઈ આ ડાયવર્ઝન ધોવાયું છે, કારણ કે આ બહુ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે। 4 કરોડની ઉપરાંત અને આગળનો 2 કરોડ ને 40 લાખનું આટલો મોટો ભ્રષ્ટાચાર છે। કોન્ટ્રાક્ટર સામે આ ખરેખર આ પગલાં ધ્યાન દોરવું પડે અને અહીંના સરકારી તંત્રને પણ કેવું છે કે આ ઉજાગર કરીને અમારા લોકોના બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે જવાનું કંઈ, કારણ કે એક જ મોટો અમારો પ્રશ્ન છે આ કે જવાનો રસ્તો છે કે રેલવે લાઇન ઉપર બ્રિજ પર જ અમારે જવું પડે અહીંયા। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે ભારત નદી ઉપર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। નેશનલ હાઈવે 56 વિભાગ દ્વારા 4.25 કરોડના ખર્ચે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો। નેશનલ હાઈવે 56ના અધિકારીઓના ભ્રષ્ટાચારના વાંકે આખું ડાયવર્ઝન પહેલાં જ પાણીમાં ધોવાઈ ગયું। દિવસે દિવસે વધારે ધોવાઈ રહ્યું છે। સરકારના 4 કરોડ ને 25 લાખ રૂપિયા પાણીમાં વહી ગયા છે। 2.25 કરોડ ગત વર્ષે પાણીમાં વહી ગયા હતા અને આ વર્ષે 4.25 કરોડ વહી ગયા। ત્યારે અહીંયા જે નેશનલ હાઈવે 56ના અધિકારીઓ સામે આજ દિન સુધી કોઈ તપાસ સોંપાઈ નથી અને કોઈ કાર્યવાહી થઈ નથી। વડોદરાની બ્રિજ દુર્ઘટનામાં 4 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, પરંતુ અહીંયા નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓ સામે કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી? નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓના નિષ્કાળજીના કારણે ડાયવર્ઝન પહેલા જ વરસાદમાં ધોવાઈ જાય, 2 વાર ડાયવર્ઝન બનાવવા માટે 6.25 કરોડનો ખર્ચ કરવામાં આવે અને તે ધોવાઈ જતું હોય ત્યારે આવા અધિકારીઓ સામે પગલાં ભરાવા જોઈએ અને તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આની સામે તપાસ સમિતિ નિમે તેવી લોકોની માંગ છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।